Welcome to Prajapunk News. પ્રજાપંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું રજૂ કરું છું આજની મુખ્ય ખબર. સુરત શહેર સચિન પોલીસે આજે વધુ એક સફળ કામગીરી કરી છે. દેલ્હીવેરી કંપનીના વેરહાઉસમાં પાર્સલની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરફેરનો મોટો ભાંડાફોડ કર્યો છે. પોલીસ કમિશનર સાહેબશ્રીની માર્ગદર્શિકા અનુસાર શહેરમાં પ્રોહિબિશનનો કડક અમલ અને દારૂજુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસ સતત સક્રિય છે. આ સંદર્ભમાં સચિન પોલીસે આજે નોંધપાત્ર કેસ હાંસલ કર્યો છે. સચિન ભાટિયા, ડિંડોલી રોડ, મોજે કછોલી ખાતે આવેલ દેલ્હીવેરી લિમિટેડ કંપનીના વેરહાઉસમાં પાર્સલના બોક્સમાં ખાસ લાકડાનો સપોર્ટ બનાવી વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડતા વિવિધ બ્રાન્ડની નાની મોટી કુલ 237 બોટલો મળી આવી હતી, જેમની બજાર કિંમત આશરે ₹83,240 જેટલી થાય છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસે દારૂનો જથ્થો મોકલનાર ગોવા ખાતેની સાઈ એન્ટરપ્રાઇઝના માલિક તથા જથ્થો મંગાવનાર વેસુની જગદીશ એન્ટરપ્રાઇઝના સંચાલક બંનેને સચિન પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સચિન પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેસર દારૂના ધંધા સામે એક વધુ કડક પગલું સાબિત થઈ ચૂક્યું છે. આ હતી આજની મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રજાપંખ ન્યૂઝ સાથે. ધન્યવાદ.